વડોદરાની ડીડી ઇનોવેશન કંપનીએ લોકોપયોગી પ્રોડક્ટ મશીન રક્ષક બનાવ્યું છે. ડીડી ઇનોવેશન કંપનીના ફાઉન્ડર ડિરેક્ટર દેવ ભાવેશ દોશીએ પોતાની સૂઝબૂઝ અને મહેનતથી આ પ્રોડક્ટનું નિર્માણ કર્યું છે. ઇનોવેટિવ આઈટી બેઝડ આ પ્રોડક્ટની વિશેષતાની વાત કરીએ તો આ પ્રોડક્ટમાં ખાસ 3 બટન આપવામાં આવ્યા છે. જે બટન પર પ્રેસ કરવા માત્રથી તમે ફાયર કંટ્રોલ રૂમ, પોલીસ કંટ્રોલ રૂમ તેમજ મેડિકલ ઇમરજન્સી કંટ્રોલ રૂમ સાથે સીધા જ કનેક્ટ થઈ શકો છો અને તમારી વાત જે તે વિભાગ સમક્ષ મૂકી તેમના પાસેથી જરૂરી માહિતી સૂચનો પણ મેળવી શકો છો. આ પ્રોડક્ટ જાહેર સ્થળ પર મૂકવાના હેતુસર બનાવવામાં આવી છે, જેમાં ફર્સ્ટ એડ કીટ ઉપરાંત હાર્ટ એટેકથી બચવા માટેના સાધનો પણ મૂકવામાં આવ્યા છે. આ યુનિક પ્રોડક્ટમાં સાયરન સિસ્ટમની સાથે પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ અને 2 અત્યાધુનિક હાઈ ડેફિશિયન્સીવાળા કેમેરા પણ મુકાયા છે, જેના માધ્યમથી અનેક ગુનાઓનું ડિટેક્શન પણ પોલીસ કરી શકશે. આ પ્રોડક્ટના ડેમોન્સ્ટ્રેશનનો કાર્યક્રમ આજે પોલીસ ભવન ખાતે યોજાયો હતો, જેમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, વાઘોડિયા મત વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે આ ડેમોન્સ્ટ્રેશનના કાર્યક્રમમાં નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અભય સોની, મદદનીશ પોલીસ કમિશનર મહિલા સેલ, મદદનીશ પોલીસ કમિશનર કંટ્રોલ રૂમ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ, પાલિકાના આઈટી ડિરેક્ટર મનીષ ભટ્ટ સાથે ડીડી ઇનોવેશનના ડાયરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. અહીં તો આ સુંદર પ્રોડક્ટની સરાહના વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે કરી હતી અને આ પ્રોડક્ટ ચોક્કસથી નાગરિકોને ઉપયોગી નીવડશે તેવી આશા પણ તેઓએ વ્યક્ત કરી હતી. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ ડીડી ઇનોવેશન કંપનીને આ યુનિક પ્રોડક્ટ માટે અભિનંદન પાઠવ્યા હતા અને પોતાની પ્રતિક્રિયા આપી હતી. વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ આ પ્રોડક્ટ નિહાળી પોતાના સૂચનો આપ્યા હતા અને આગામી દિવસોમાં આનાથી શું સુધારા વધારા કરી શકાય તે દિશામાં પણ ડીડી ઇનોવેશનના ડાયરેક્ટરો સમક્ષ વાત મૂકવામાં આવી હતી. ડીડી ઇનોવેશનના ફાઉન્ડર ડિરેક્ટર છેલ્લા 10 વર્ષથી આ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી યુનિક પ્રોડક્ટ બનાવતા દેવ દોશીએ રક્ષક નામના યુનિક પ્રોડક્ટ અંગેની માહિતી આપતા પોતાની પ્રતિક્રિયા આપી હતી. અત્રે નોંધનીય છે કે પ્રાયોગિક ધોરણે વડોદરા શહેરમાં ભીડભાડવાળી 3 જગ્યાઓ પર આ રક્ષક નામના યુનિક પ્રોડક્ટ મૂકવામાં આવનાર છે, જે બાદ વધુ પ્રોડક્ટ મૂકવા માટે શહેર પોલીસ નિર્ણય લેશે. આ કાર્ય પાલિકાની સાથે સંકલનમાં રહીને કરવામાં આવનાર છે તેવું જાણવા મળી રહ્યું છે. 2 yearsથી રિસર્ચ કરીએ છીએ અને આ અમારું પેટન્ટેડ પ્રોડક્ટ છે. અમારે પેટન્ટ પણ મળી ગયો છે આના ઉપર. સિટીઝન સેફટી માટે વી વોન્ટેડ ટુ ડુ સમથિંગ એન્ડ ડેવલપ બીકોઝ વી થોટ it is required, citizen safety right now, as the way India is also growing. વડોદરાનો દીકરો દેવ દોશી અને વડોદરામાં જ બનાવેલું આ મશીન સેવા સેતુ પોલીસને પણ મદદ થઈ શકે, ફાયરને પણ મદદ થઈ શકે અને સાથે સાથે તબીબ સહાય એટલે કે ડૉક્ટરની સહાય જોઈતી હોય તો તે પણ મદદ આમ જનતાને જોઈએ ત્યારે મળી શકે એવું આ એક સરસ મજાનું એમણે સેવા સેતુ એક મશીન તૈયાર કર્યું છે. બધી જ ડિટેલ સાથેનું છે કે કોઈ વ્યક્તિ એક્સિડન્ટ થયો છે ને ડૉક્ટરની જરૂર છે તો અહીંયા બટન દબાવે અને બોલે એટલે તરત જ અહીંયાથી 100 નંબર, 108 નંબર અને 101 નંબર એ રીતના અંદર પોલીસ કમિશનરશ્રી અને આપણી કોર્પોરેશનની જે ટીમ છે આઈટીની મનીષભાઈ બંને મળીને આ મોડ્યુલને ક્યાં મૂકવું અને એ આપણું કન્વેન્શન સેન્ટર છે ત્યાંથી એને જોવામાં આવશે. તો 101ની જેને જરૂરિયાત છે તો તેના પર મેસેજ જતો રહેશે. 108 એટલે હેલ્થ માટેની જરૂરિયાત છે તો ત્યાં મેસેજ જતો રહેશે અને 100 નંબર પર પોલીસની જરૂર છે તો ત્યાં પણ આ મેસેજ જાય અને તરત એ ટીમ એ વ્યક્તિને મદદમાં આવે એવું સુંદર મજાનું આ એક તૈયાર કરવામાં આવેલું આ સીસીટીવી કેમેરા સાથેનું સેવા સેતુ છે. દેવ દોશી વડોદરાનો દીકરો છે અને વડોદરામાં જ પોતે આ પોતાના આઈડિયાથી મેન્યુફેક્ચર કરીને આ કમિશનર સાહેબ અને આપણી આઈટીની ટીમ વડોદરા પહેલાં મારી પાસે આવ્યા હતા, પછી ધર્મેન્દ્રભાઈ પાસે પણ એ લોકો ગયા અને અમે કમિશનરશ્રી અને કોર્પોરેશન બંનેને આ એક પ્રોડક્ટ જોવા માટે મોકલ્યા અને આજે એકદમ આપણે ફિઝિકલ જોઈએ છે, ડેમો એમણે આપ્યો, સુંદર છે. હવે કઈ જગ્યાએ મૂકવું એ પોલીસ કમિશનર સાહેબ અને કોર્પોરેશન જગ્યા નક્કી કરીને ત્યાં મૂકવાનું કામ કરશું. તો આ દીકરાએ પોતાના સ્ટાર્ટઅપ દ્વારા એણે પોતે સુંદર મજાનું આપણી આમ જનતાને જરૂર પડે એ રીતનું
આ એક મોડ્યુલ તૈયાર કર્યું છે. પોલીસને પણ જરૂર પડે કે ભાઈ ક્યાંક ચોરી થઈ છે ને અહીંથી ભાગ્યા છે કે કોઈ એક્સિડન્ટ થયું છે તો અહીંયાથી પસાર થયું છે એ પણ જાણકારી મળી શકે એવું સુંદર માહિતી સાથેનું આ એક મોડ્યુલ છે. દેવને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે વડોદરામાં એ 3 આવા જ મોડ્યુલ વડોદરા કોર્પોરેશન અને પોલીસ કમિશનરને ફ્રીમાં આપવા જઈ રહ્યા છે. 3 લાખની કિંમતનું અત્યારનું આ એક મશીન છે. એટલે એણે પોતે સ્ટાર્ટઅપથી શરૂ કરેલું આ વડોદરાને પોતે ભેટ આપવા જઈ રહ્યા છે. ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. अपना मशीन છે जो ડીડી ઇનોવેશન अपना મકરપુરાના કંપની છે મિસ્ટર દેવ દોશી તરફથી એના રેડી કરવામાં આવેલા છે સ્ટાર્ટઅપના ભાગરૂપે. અને એમાં ખાસ કરીને 3 ચીજો જો પોલીસ, ડૉક્ટર અને જો ફાયર, આ જો લગભગ પબ્લિકથી જો અવાર રોડ ઉપર જો પબ્લિક જતી હોય, બહાર નીકળતી હોય તો આ 3 સર્વિસોની સૌથી વધારે જરૂરત રહે છે. તો આમાં પૂરા લેટેસ્ટ એકદમ સીસીટીવી કેમેરા બી આમાં છે જો એના તમામ પ્રકારના પબ્લિક એડ્રેસ સિસ્ટમ તે લઈને જેટલા બી પ્રજાને જરૂરિયાત હોય આપલે કરવા માટે ઇન્ફોર્મેશનના કંટ્રોલ રૂમથી અને પ્રજાથી અમારી કંટ્રોલ રૂમ આ બધી સુવિધાઓ છે. એના અત્યારે અમે ટ્રાયલના બેઝ ઉપર 3 જગ્યાએ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અને અત્યારે અમે જગ્યા પર નક્કી કરીએ છીએ જ્યાં સૌથી વધુ પ્રજાના અવર જવર રહેતી હોય અને જ્યાં એના ઉપયોગ સારી રીતે થઈ શકે તો એના એક બાર ઉપયોગ કરીને પછી ટ્રાયલ કરીને અમે લોકો આમાં कुछ और फर्दर आमा कुछ इम्प्रूवमेंटની જરૂરત છે યા कुछ और એડ કરવાની જરૂરત છે આમાં કરીશ. આમાં હેલ્થના એક ફર્સ્ટ એડ કિટ બી છે અને સાથોસાથ હાર્ટ એટેકથી બચવા માટે પણ એના એક જો અત્યારે કંપની તરફથી બતાવવામાં આવેલા છે કે એના માટે બી છે એમાં કેવી રીતે મેઝર કરી શકે છે, કેવી રીતે જો એના ડિટેક્ટ કરી શકે છે. તો મને લાગે છે કે હવે ટ્રાયલ થાય એના પછી એના સારા જો જેટલા બી સારી ખૂબીઓ છે આ આપણે સામે આવશે અને પછી આગળ અમે લોકો નિર્ણય લઈ શકાય છે.